નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં હું તમને ગણેશ ચતુર્થીનો મહિમા કથા તેમજ ગણેશ ચતુર્થી શા માટે મનાવવામાં આવે છે તેમજ તેનો મહિમા શું છે તે વિશે જણાવીશ. તો વિડીયોને અંત સુધી જોશો. સામાન્ય રીતે ગણેશ ચતુર્થી તે દેશભરમાં ઉજવાતો તહેવાર છે. તેમાં પણ ખાસ કરીને આ તહેવાર હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. આ તહેવાર વિઘ્નહર્તા, મંગલકર્તા અને રિદ્ધિ સિદ્ધિના દાતા ભગવાન શ્રી ગણેશના જન્મ નિમિત્તે ઉજવવામાં આવે છે. આ તહેવાર સામાન્ય રીતે 10 દિવસ સુધી ઉજવાય છે. લોકોમાં તહેવારને લઈને ભારે ઉત્સાહ જોવા મળે છે. તો ચાલો જાણીએ કે ગણેશ ચતુર્થીની ઉજવણીની શરૂઆત ક્યારે અને કઈ રીતે થઈ હતી. આઝાદીના પ્રણેતા લોકમાન્ય ટિળક સાર્વજનિક ગણેશોત્સવની પરંપરાથી ખૂબ જ પ્રભાવિત હતા અને 1893માં તેને આઝાદીનો દીવો પ્રગટાવતા સામયિક કેસરીમાં દર્શાવવામાં આવ્યો હતો. તેમણે તેમના સામયિક કેસરીના કાર્યાલયમાં ગણેશની સ્થાપના કરી અને લોકોને તેમની પૂજા અર્ચના કરવા વિનંતી કરી, જેથી રાષ્ટ્રની આઝાદીમાં આવતા અવરોધોનો નાશ થયો. તેમણે શ્રી ગણેશજીને લોકોના ભગવાન તરીકે સંબોધ્યા. લોકોએ તેને ખૂબ જ ઉત્સાહથી સ્વીકાર્યો. આ પછી ગણેશ ઉત્સવ જન આંદોલનનું માધ્યમ બની ગયો. આ ઉત્સવને લોકો સાથે જોડીને તેમણે આઝાદી મેળવવા માટે જનચેતનાને જાગૃત કરવાનું માધ્યમ બનાવ્યું અને તેમાં તેઓ સફળ રહ્યા. આજે પણ સમગ્ર મહારાષ્ટ્ર આ તહેવારનું કેન્દ્રબિંદુ છે, પરંતુ હવે દેશના દરેક ભાગમાં પણ આ તહેવાર લોકોને એક સૂત્રતાના તારે જોડે છે. કેવી રીતે થાય છે ઘરે આ તહેવારોની ઉજવણી? તો ગણેશ પૂજન તમારા ઘરે ભગવાન ગણેશની માટીની મૂર્તિ સ્થાપિત કરવાથી શરૂ થાય છે. ભોગ માટે વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. મૂર્તિને શુદ્ધ પાણીથી સ્નાન કરાવવામાં આવે છે અને ત્યારબાદ ફૂલોથી શણગારવામાં આવે છે. ત્યારબાદ આરતી શરૂ થાય છે. આ સમયમાં વિવિધ ભજન અને મંત્રોચ્ચાર કરવામાં આવે છે. ગણેશ ચતુર્થી પૂજન એવું માનવામાં આવે છે કે સંપૂર્ણ ભક્તિ સાથે મંત્રનો જાપ કરવાથી મૂર્તિમાં જીવ આવે છે. એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન ગણેશ તેમના ભક્તોના ઘરે જાય છે અને તેમની સાથે સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે છે. આ જ કારણોસર દિવસ ખૂબ જ શુભ દિવસ તરીકે માનવામાં આવે છે. ભારતના કયા રાજ્યોમાં ઉજવાય છે ગણેશ ચતુર્થી? તો ચાલો જોઈએ. આ તહેવારમાં ભારતમાં મુખ્યત્વે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં લોકો ઘરે અને જાહેરમાં ઉજવવામાં આવે છે. દરેક જગ્યાએ આ તહેવાર દરમિયાન લોકો ઘરે અને પંડાલોમાં માટીથી બનાવેલી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે. સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભવ્ય રીતે ઉજવણી થાય છે. પંચાંગ અનુસાર ગણેશ ચતુર્થીના તહેવારનો શુભારંભ ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી થાય છે અને 14ના દિવસે તેનું સમાપન થાય છે. એટલે કે 10 દિવસ સુધી ભક્તો ધામધૂમથી ગણેશ ઉત્સવ મનાવે છે. હરતાલિકા તીજના આગલા દિવસથી ગણેશ ઉત્સવની શરૂઆત થઈ જાય છે. અનંત ચતુર્દશી પર તેનું સમાપન થાય છે. 10 દિવસીય ગણેશ ચતુર્થીની શરૂઆત આ વર્ષે 7 સપ્ટેમ્બર 2024થી થશે, જેનું સમાપન 17 સપ્ટેમ્બરે થશે. આ દિવસે વિશ્વકર્મા પૂજા પણ થાય છે. ગણેશ ચતુર્થીનો તહેવાર ભગવાન ગણેશને સમર્પિત હિન્દુ ધર્મનો મહત્વપૂર્ણ અને મોટો પર્વ છે, જેને દેશભરમાં મનાવવામાં આવે છે, પરંતુ ખાસ કરીને મહારાષ્ટ્રમાં
તે વધુ પ્રચલિત છે, લોકપ્રિય છે. કહેવાય છે કે 17મી સદીમાં છત્રપતિ શિવાજીએ પોતાની પ્રજામાં રાષ્ટ્રવાદ અને એકતાને વધારવા માટે ગણેશ ઉત્સવ મનાવવાની શરૂઆત કરી હતી. જોકે બ્રિટિશ કાળમાં તેને વધુ લોકપ્રિયતા મળી. જ્યારે લોકમાન્ય તિલકે આ ઉત્સવ દ્વારા લોકોને એકસાથે લાવવા અને સ્વતંત્રતાની લડત લડવા માટે પ્રેરિત કરવાનું માધ્યમ બનાવ્યું હતું. તેથી ગણેશ ચતુર્થીનો પર્વ આધ્યાત્મિકતાની સાથે જ સાંસ્કૃતિક અને સામાજિક રીતે પણ મહત્વ રાખે છે. સમગ્ર રાજ્ય અને દેશભરમાં ભાદરવા સુદ ચોથના દિવસથી વિઘ્નહર્તા દુંદાળા દેવ ગણપતિ ગજાનનનો મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે. ત્યારે પાટણ ખાતે ભદ્ર સ્થિત ગણેશવાડીમાં ચાલુ વર્ષે 145માં ગણેશ ઉત્સવની ઉજવણી માટે વડોદરાથી માટીમાંથી બનાવેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવવામાં આવી છે, જેની સ્થાપના ગણેશવાડીમાં કરવામાં આવશે. 11 દિવસ પછી પૂજન અર્ચન કરી તેનું વિસર્જન કરવામાં આવશે. એટલે કે 1878માં મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા પાટણથી તેની શરૂઆત કરવામાં આવી હતી. ભદ્ર વિસ્તારમાં મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા સ્થાપિત ગણેશવાડીમાં આવેલી છે, જે શહેરવાસીઓની શ્રદ્ધાનું કેન્દ્ર 140 વર્ષથી બનતી રહી છે. 1893માં લોકમાન્ય ટિળકે તેનો શુભારંભ કરાવ્યો હતો. ત્યારથી જ આજ સુધી ગણેશ મહોત્સવ પરંપરાગત ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે. ત્યારબાદ મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા આરતી, પૂજા, હરિકીર્તન, પુરાણ, મંત્ર, જાગરણ અને નાટક જેવા કાર્યક્રમો કરવામાં આવે છે. ત્યારબાદ ચાંદીના સિક્કા વહેંચાયા હતા. આ વાત છે 1878માં શરૂ થયેલી ભગવાન ગણેશજીની ઉજવણીમાં 50 વર્ષ પૂર્ણ થતા, એટલે કે 1928માં સુવર્ણ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. તે ઉજવણીના ભાગરૂપે એ વખતે સંસ્થાના અધ્યક્ષ ન્યાયમૂર્તિ મહાદેવ મુકુંદ જોશીના અધ્યક્ષસ્થાને આ મહારાષ્ટ્રીયન તમામ પરિવારોને જેઓ સંસ્થામાં સભ્ય હતા તેમજ દાનવીર શ્રેષ્ઠીઓને ચાંદીના સિક્કા પાટણ ગજાનન મંડળી દ્વારા ભેટ આપવામાં આવી. કોરોના કાળમાં સાદગીપૂર્ણ ઉજવણી કરાઈ હતી. વર્ષ 1942માં મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા શરૂ કરાયેલી ભગવાન મહોત્સવની ઉજવણી એટલે કે ગણેશ ચતુર્થીની ઉજવણીને 75 વર્ષ પૂરા થયા હોય તેની ઉજવણીની તૈયારી હાથ ધરાઈ હતી. પરંતુ એ સમયે દેશની આઝાદીની ચળવળ ચરમસીમા પર હતી. લોકો આઝાદીની ચળવળમાં હતા, જેને પગલે ભગવાન ગણેશજીની 75મી વર્ષની ઉજવણીનો ધામધૂમથી તહેવાર ઉજવવાનો મોકૂફ રાખવામાં આવ્યો અને 2020ના કોરોના મહામારીને કારણે સાદગીપૂર્ણ ઉજવણી કરાઈ હતી. ગણેશ ઉત્સવ ઉજવવા પાછળનો મૂળ ઉદ્દેશ પરિવારના સૌ એક જગ્યાએ ઉપસ્થિત રહી પરિવારની ભાવનાને સાચા અર્થમાં ઉજાગર કરી શકાય. ગણેશ ઉત્સવની શરૂઆત એક વખત ગણેશજી પોતાની માતાથી રિસાઈને ઘર છોડીને જતા રહેલા. ત્યારે ગણેશજીને મનાવવા ગૌરીજી તિથિ પ્રમાણે આવતા લોકો આનંદિત થઈ તેમને આવકાર્યા હતા. ત્યારથી મહારાષ્ટ્રીયન પરિવારના ઘરે ઘરે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. તો કેટલાક પરિવારજનો ગૌરીજીની પણ સ્થાપના કરે છે. આ ગણેશ ઉત્સવ 1.5 દિવસ કે 3 દિવસ કે પછી 5 દિવસ સુધી ઉજવવામાં આવતો હોય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 33 કરોડ દેવી દેવતાઓમાં ફક્ત ગણેશજીનો જ સાર્વજનિક મહોત્સવ અહીં થાય છે. તો મિત્રો, આ હતી
ગણેશ ચતુર્થીની મહિમા કે કથા કે ગણેશ ચતુર્થી શા માટે ઉજવવામાં આવે છે અને તેની શરૂઆત ક્યાંથી થઈ અને કઈ રીતે થઈ. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર.